માગતો વાયદો નહીં વાયદો આગળ ઓછો લોકો રાખે છે થોડી આટલી ગમત બરાબર. પછી બીજી આગળ વાત. હવે આપણા ગામનો લગભગ 3,000 માણસ અને એમના સમાજનું મોકાની જગ્યા હોય તો 3-4 હજાર માણસ આવે છે. આપણું ગામ થોડું ઓકવર્ડ પડે છે એટલે એમના સમાજના આગેવાનોની આ બધી ગણતરી મૂકું છું તો 1,000-1,500થી વધારે સંખ્યા દેવડામાં એમની નહીં આવી શકે. રવિવારનો દિવસ છે એટલે કદાચ 200-500 વધારે મૂકીએ. રસોડું કદાચ 500 માણસોનું 1,500નો મતલબ 2,000નું એમનું ઉમેરાશે અને કદાચ મહેમાનો ઓછા આવશે તો રજનીભાઈને કંઈ બહુ ફરક નહીં પડે અને અમે બધા છીએ તો પહોંચી પછી એમ કે પછી શું થાય કે રવિવાર છે અને સંખ્યા એમ કે ભાઈ આ પેલા ગામમાંથી દેશમાંથી કરતા હોય જુદી વસ્તુ છે. હું તમને કાલ્પનિક વાત કરું, કલ્પના આવે છે એવી કે ભાઈ પેલા દેશાવળથી આવીને આવું બધું કરતા હોય, કોમ કરતા હોય, એમનો સમાજ કરતા હોય તો એમને બી મળી શકાય. એ બાના નીચે પણ માત્ર ને માત્ર થોડી અગવડ લઈને સંબંધીઓ આવે તો આપણે એ વખત કઈ રસોડામાં પેલા કોઈ શીરા નહીં તો આપણો હડાર કઢાઈ ઉધારી નાખીએ અને દાળ ને એવું તો ચાલશે. એમાં હું શીરો જ ખાવો છે ને પણ અત્યારે એવું ચાલતું નથી એટલે થોડું રિસ્ક લઈને પણ 3,000 માણસ આપણા ગામનું અને 5,000-2,000 માણસ એમના સમાજનું સગાવાળાનું 5,000ની રસોડું આપણે કરીએ એવી એક ગણતરી થશે. અને રજનીભાઈ તો 2 દિવસ પહેલાં જ આવવાની વાત કરું છું એટલે આજે સમય મળ્યો છે, મોકો મળ્યો છે. થોડું કામ તો સમગ્ર ગામના માથા એમને નાખ્યું પણ છતાંય તો ગામમાં પણ કોઈક વ્યક્તિ માથા ખભા ઉપાડનાર જોવે. શંકરભાઈ છે, ડૉક્ટર છે, બીજા એમના કુટુંબીઓ બી ઘણા છે પણ માત્ર ને માત્ર મને પણ થોડો આગ્રહ કર્યો છે કે સોમભાઈ થોડી તમે આની અંદર રસ લેજો. મેં એમને થોડી દલીલ પણ કરી કે મને ઉંમર સતાવે છે, મને કમર સતાવે છે, હું મારા પર્સનલ કામમાં પણ મુકેલો છું, મારા ગામની પણ કેટલીક સમસ્યાઓ હોય પણ છતાં એમ કે સોમભાઈ મેં એવું સાંભળ્યું છે કે તમે બને ત્યાં સુધી ગમે તેને થોડાક મદદરૂપ થાવશો તો મેં તો તમારી જોડે પહેલવેલી જ માગણી કરી છે એટલે તમે મને ના પાડો એ મારી ગણતરી છે. મેં થોડી હા પણ પાડી છે. હવે એ વખતે પહેલાં તો આપણે શું કરતા હતા, પેલા હારથિયા કરતા હતા, પેલા કરતા હતા, બધું તો કશું કહેશા નથી. હા, ફક્ત ને ફક્ત પહેલાં હારથિયા નક્કી કરતા, વિભાગ વાઇઝ નક્કી કરતા હતા, કોમ વાઇઝ નક્કી કરતા હતા અને હાર જે આવડતા આવડતી હતી ચણચા પકડતા આવડતા હતા. ફક્ત ને ફક્ત પાર્ટીના તો સમય થાય એટલે આપણે પ્રસાદ લેવા જવાનું. આયોજન પાર્ટી અથવા તો એના માણસો જ કરે એ રીતે આગળ પણ છૂટ અપાયેલી છે અને અત્યારે ગામ એ રીતે જ એમને છૂટ આપે છે કે ભાઈ તમને જે રીતે ઠીક લાગે એ રીતે રસોડાની, જમાડવાની, જમવાના સ્ટાફની, આયોજન કરનારની એ બધી જવાબદારી તમે તમારી રીતે ગોઠવજો અને આપણે એમાં એને ગામ વતીથી છૂટ આપીએ છીએ. બરાબર છે ભાઈ? હા, એટલે કોઈ ના થાય તો પછી ક્યાં જોવું. અને ફેબ્રુઆરી મહિનો છે એટલે બહુ કામની તો સિઝન નથી પણ થોડી ઘણી પણ સિઝન હોય. ખેતી છે, 360 દિવસનું કામ હોય છે પણ 2 દિવસ જરા જવાન છોકરાઓ એ કામમાં મદદ કરજો એવી હું જાહેર અપીલ કરું છું. અને પ્રસંગના દિવસે તો માત્ર ને માત્ર બધા જ માણસો એમાં ખાસ કરીને વડીલો, કેમ કે 5,000 માણસ એક હોમટું ના જમી શકે, 1,000 માણસ જમી શકે ગમે તેમ કરીએ તો એટલે થોડું રોટેશન જેવું થશે અને એ વખત કંઈ 1-2 માણસો વ્યવસ્થા ન કરી શકે એટલે જેને તેને જવાબદારી આપવામાં આવે કે ભાઈ તમારે આટલું સાચવી લેવાનું, તમારે આટલું સાચવી લેવાનું, તમારે આટલું સાચવી લેવાનું તો તમે બધાએ જવાબદારીપૂર્વક વર્તજો. વર્ત્યા છો ભૂતકાળમાં, યાદ કરવું બી જરૂરી નથી પણ છતાં હું ઊભો થયો છું મને યાદ આવ્યું છે એટલે હું બોલું છું.
એટલે એક વાત. બીજી વાત, જગ્યાનો પ્રશ્ન. જગ્યાના પ્રશ્નમાં લગભગ અમારા રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં પરસોત્તમ મુખીનું એક ગાર્ડન છે. પાછળની જગ્યા છે એ બધી સાફસૂફ કરી અને થોડી માટી નવી શક્તિ સારી રેત નોખાઈ અને કરીએ તો 5,000 માણસ માટે હું માનું છું ત્યાં સુધી બહુ તકલીફ નહીં પડે. અને શિયાળો છે આ તમે ચર્ચા કરી, તમે જે કહો તે મને એવો આનંદ હતો. મંદિરનો આરોગ્ય બધા ગામને આવા હું ક્યાં કહું છું. મેં તો એક વાત મૂકી, આપણે ચર્ચા કરી અને જે વધુ યોગ આપણે ભાઈ બ્રહ્મભટ્ટ ભાઈઓના બહેનો લગભગ જાહેરમાં જમવા આવતો નથી એટલે પછી મંદિરમાં આપવું પડે, નિશામાંથી ઉપાડી અને પાછો સાધનો કરીને આપણે આપવું પડે. પહેલા કરતા આપણે સીધો પેલો તપેલું પકડાઈ દઈએ એટલે એક વાત પટી જતી રહે. બીજી વસ્તુ શું છે, જમવામાં આપણા 2 પ્રકાર થાય છે. 2 પ્રકાર શું થાય છે કે સામાન્ય મજૂરી વર્ગના માણસો જે છે એટલે આપણે અમને એ બધા સરખા હોઈએ પણ એમને પલોટ વ્યવહાર બેસા સિવાય ફાવે નહીં અને એમના આપણા પીરસું. એક વાત. અને બીજી વાત, સામાન્ય રીતે બહાર રહેવાવાળા પાટીદાર, પ્રજાપતિ, નાઈ ભાઈઓ, આવનાર ગેસ્ટ બધા એ બધા બુફે હોય તો ચાલે. અને બુફે રાખ્યું હોય તો જમાડવાની સીધી 25% મજૂરી થઈ જાય. જમાડવાની સીધી મજૂરી એટલે ખાસ સંખ્યાનો બહુ પ્રશ્ન ના આવે. બીજી વસ્તુ શું છે કે મંદિરમાં 2 જગ્યાએ બાઉન્ડ્રી છે. મંદિરની બી બાઉન્ડ્રી છે, મુખીના વાડાની બી બાઉન્ડ્રી છે અને પેલી બાજુ જે ખુલ્લું છે એ પણ આપણે બોધી કાઢી સાફ કરીને બોધી કાઢીએ મંદિરના પાછળનો ભાગ અને એની અંદર આપણે 1-2 ડિવાઈડ કરીએ તો આપણા કદાચ કેટલાક જૂનવાણી માણસો હોય એમને બી પાછું થોડું બેહાડી અને જૂનવાણી માણસોનો સવાલ નહીં જોવા તમે સમજી લો. હું ગોળ કહું છું કેટલાક માણસોને બેસાડીને જમાડવા પડે અને કેટલાક માણસોને કેટલીક રીતે જ ફાવે. આપણો પ્રશ્ન નથી, આપણે તો બધી દુનિયામાં ફરતા હોઈએ, મોટાભાગના આપણા વર્ગના માણસોને કંઈ બહુ ચિંતા નથી. પણ રૂઢિચુસ્ત સમાજમાંથી થોડા પ્રશ્નો નડે અને કોઈક આપણને ઓગળી કરે એના કરતાં થોડી એની વધારે વ્યવસ્થા કરીએ, થોડી દોડાદોડ કરવી પડે પણ એવું કંઈક કરીશું એટલે આપણને એ પ્રશ્ન ના રહે. એટલે તો એ બી શક્ય છે. નિશાળમાં આગલા દિવસથી બધો ધમાલો લઈ જવો પડે. આવડો મોટો પ્રસંગ અને એની કોઈક જવાબદારી આપણે અદા કરવામાં કોઈક ક્ષતિ થાય તો ખુલ્લામાં આપણે છેતરીએ. બરાબર થાય એવું છેતરોમણ ચોક આવું છે, હા છે, ના છે, બીજું છે, ત્રીજું છે, એટલું થાય, જૂઠું થાય, કારણ થાય, એવું કંઈક થાય તો પાછા બધા કે ભાઈ જગ્યા હતી અને આપણે પહોંચી વળીએ એવું હતું. એટલે એ રીતે પણ આ થોડું પોઝિટિવ છે. એટલે નિશાળમાં પેલી નિશાળના બદલે આ ઓના પ્લસ પોઈન્ટ છે. નિશાળનો પ્લસ પોઈન્ટ ફક્ત એક વધારાનો છે કે એ ખુલ્લી જગ્યા છે. પણ આપણા જોડે કોઈ 5-10 હજાર માણસ નથી. એ તો મને 3-4 હજાર માણસનું શરૂઆતમાં ભાઈ શંકરભાઈએ કહેલું એટલે 3-4 હજાર એ થાય, 3 હજાર આપણું થાય તો નિશાળમાં દોડવું પડે અથવા કોઈકનું ખેતર રાખવું પડે. સીધી વાત છે. એ તો પછી એમાં કશું ત્યાં આગળ 5,000 જમા એ શક્ય નથી. પણ જ્યારે સંખ્યા મર્યાદિત છે, આપણી રેન્જમાં આવે છે તો એ રાધાકૃષ્ણ મંદિરવાળી જગ્યાએ પ્રસંગ કરીએ અને ગામ બધું એમાં સંમત થાય એવી હું બધાના જોડે આશા રાખું છું. ભાઈ કોઈનો વાંધો એટલે મારે જગ્યા થોડી એટલે એ પ્રશ્ન એ બી પૂરો થઈ જાય છે. પછી બીજું કંઈ પૂરવાનું કહેવાનું થતું હોય તો
ઓલ્ટરનેટ કરે કરીશું કે ભાઈ નટુભાઈ આટલું તમે સાચવજો, આ અમારા સંપૂર્ણ એ બધા છે, તમે આટલું સાચવજો. પેલા નરેશને માની લો કે આપણા દેશ બહાર ભાઈ રહે છે, એટલે ઓછી વખતે કોઈ થોડી અગવડ આવે તો બધા દૂર દર ગુજર કરી અને આ પ્રસંગેની તારીખના દિવસે દીપાય એવી ફરી રજનીભાઈ વતીથી હું ગામ લોકોને વિનંતી કરું છું. અંતરનો આભાર હું માનું છું કે તમે મને આ તારીખ મંજૂર કરી, એથી હું ઘણો આજે આનંદિત છું. અને આપ સર્વે તમારો અમૂલ્ય સમય કાઢીને જે અહીંયા હાજર થયા છો એ બદલ હું સર્વેનો આભાર માનું છું. થેન્ક યુ. આપણે અને જે પ્રોગ્રામ હતો એ બધો પૂરો થાય છે. બધા હવોના કામો હવે જઈ શકીએ. બોલો કાકા. Yeah.